તો પહેલા જ વરસાદે સુરતમાં ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। ઓલપાડનો કુળસદ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો। 50 જેટલી દુકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયું છે। મુખ્ય રોડ પર કમરસમાં પાણી ભરાતા હાલાકી થઈ છે, ત્યારે કામદારો, વિદ્યાર્થીઓ, રહીશો મુશ્કેલીમાં મુકાયા છે। મનપાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં પલળી ગઈ છે, પાણીમાં ડૂબી ગઈ છે। આપ જે આ તમામ વિસ્તારો જે જોઈ રહ્યા છો અને દરેક જગ્યાએ જાણે નદીઓ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કારણ કે લોકોના ઘરોમાં, દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હજુ તો વરસાદ શરૂ થયો છે। હજુ તો સુરતમાં પહેલો વરસાદ જે આ 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો અને તેમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। તો સુરત મનપાની નઘરોળ કામગીરીએ સુરતીઓને પરેશાન કરી મૂક્યા છે। પર્વત ગામની સ્કૂલની આજુબાજુ વરસાદી પાણી ભરાઈ ગયા। સરસ્વતી વિદ્યાલય શાળાની આજુબાજુ પાણી ભરાઈ ગયા। શાળાના બાળકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। મીઠી ખાડીમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા આ સ્થિતિ સર્જાઈ છે। ગયા વર્ષે પણ આ જ સ્થિતિ હતી, કારણ કે ખાડીમાંથી પાણી નહોતું જઈ શકતું। તે વખતે મોટી મોટી વાતો થઈ હતી કે ખાડીમાં ચોકસાઈ કરવામાં આવશે, ચોખ્ખી કરવામાં આવશે, જેના કારણે જે સુરતમાં પાણી ભરાય છે તે ખાડીમાંથી પસાર થઈ શકે, પરંતુ આ વખતે પણ એની એ સ્થિતિ છે। મીઠી ખાડીમાં વરસાદી પાણીનો નિકાલ નથી થતો, જેના કારણે સુરતી લાલાઓ ફરી એકવાર આ વર્ષે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો ધોધમાર વરસાદથી સુરત પાણી પાણી થઈ ગયું છે। કિમ 4 રસ્તા પર શોપિંગ સેન્ટરમાં પાણી ભરાયા। વરસાદી પાણીનો નિકાલ ન થતા પાણીનો ભરાવો થયો છે। લોકોએ મનપાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે। અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે। ત્યારે સુરત મહાનગરપાલિકા કેવી રીતે કામગીરી કરે છે, આ તમામ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો। આ પ્રકારની કામગીરી કરવા માટે હવે સુરત મહાનગરપાલિકાને બિરદાવી કાં તો પછી તેને નંબર 1 નો ખિતાબ આપવો, તે બાબતે પણ સવાલ થઈ રહ્યા છે। અને સુરતી લાલાઓ પણ એ કહી રહ્યા છે કે હવે સુરત મહાનગરપાલિકાને ટેક્સ આપ્યા બાદ અમને સામે શું મળશે? તો ઘરમાં પાણી ઘૂસી જશે, દુકાનોમાં પાણી ઘૂસી જશે, અને ટેક્સ આપીએ એટલે અમને વરસાદી પાણીના કારણે નુકસાન થશે તેવું સુરતી લાલાઓના મનમાં પણ હશે। પરંતુ સુરતી લાલાઓ હાલમાં ટેક્સ આપ્યા સિવાય અને ચૂપ બેઠા સિવાય કોઈ જ કામગીરી નથી કરી શકતા, કારણ કે માત્ર તેઓ તેમનો રોષ ઠાલવી શકે છે અને તેમના ઘરમાં જે રીતે પાણી ભરાયા છે, દુકાનોમાં પાણી ભરાયા છે, સુરત મહાનગરપાલિકાનું જે નઘરોળ તંત્ર છે તે આ દ્રશ્યો ખાસ કરીને જુએ, કારણ કે લોકો હેરાન થઈ રહ્યા છે। વરાછામાં ભારે વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થયું। ઈશ્વર કૃપા સોસાયટીમાં વૃક્ષ અચાનકથી પડ્યું હતું, ત્યારે સદનસીબે વૃક્ષ પડવાથી કોઈ જાનહાનિ થઈ નથી। વૃક્ષને હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। ફાયર બ્રિગેડે ઝડપી કામગીરી હાથ ધરી હતી। ધરાશાયી થયેલા ઝાડને હટાવીને રસ્તો અને આસપાસનો વિસ્તાર સુરક્ષિત બનાવ્યો હતો। વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને નાગરિકોને સાવચેત રહેવા પણ અપીલ કરાઈ છે। આવી કોઈ પણ ઘટના બને તો તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવાની પણ સૂચના આપવામાં આવી છે।